હાલો મિત્રો, તો આજ આપણે જવાનું છે મોરારી બાપુની ત્યાં તલગાજડા. મોરારી બાપુ સપ્તાહમાં છે, તેના દર્શન કરવા છે. અને આ છે અમારા હર્ષદભાઈ મિસ્ત્રી, જે મહુવાના મેન મિસ્ત્રીમાં ગણાય એમ, જે ફર્નિચરનું કામ બહુ સુપર કરે છે. તો આજુબાજુમાં કોઈને ફર્નિચરનું કામ કરવું હોય તો અમારા હર્ષદભાઈને મળવું. તો હવે આપણે નીકળીએ તલગાજડા તરફ. આ છે મહુવાનું હેડ. ભાવનગર જિલ્લામાં પહેલા નંબરનું મહુવાનું હેડ કહેવાય. આમાં ડુંગળીનું અહીંયા વરસાદમાં બે કાંઠે થતી હોય. તો ફાઇનલી અહીંલી તલગાજડા 3 કિલોમીટર છે. તો તલગાજડાના રસ્તે ચડી ગયા છીએ. તો પહેલું આવશે સંગીતની દુનિયા. ત્યાં અયોધ્યાથી શ્રીરામ ભગવાનના ફોટા અહીંયા ફ્રી ઓફમાં વેચે છે, એમ અમે સાંભળ્યું છે. તો અમે જાઉં ત્યાં ને ભગવાન શ્રીરામના ફોટા લેવું. તો સામું આવેલું છે તે છે સંગીતની દુનિયા. ને આ છે સંગીતની દુનિયા, જે મોરારી બાપુનું છે. આ મોરારી બાપુના જે સપ્તાહ વાંચેલી હોય એ હિન્દી સપ્તાહોનું આલ્બમ હોય અહીંયા કેસેટું એમ. તો અહીંયા સંગીતની દુનિયામાં તલગાજડામાં આપણને મફતમાં શ્રીરામ ભગવાનના જે અયોધ્યામાં બિરાજે છે એના ફોટા આપણને આપ્યા છે. તો આ ફોટો છે શ્રીરામ ભગવાનનો. તો તલગાજડા મ્યુઝિકની દુનિયા તરફથી આપણને જે ફોટા મળ્યા છે એને મંદિરમાં મઢાવી અને મેકશું. અને હવે જઈએ ચિત્રકૂટ આશ્રમ તરફ. તો સામે વડલો બતાય તે ચિત્રકૂટ આશ્રમ છે. વડલાની સામે એક્ઝેક્ટ સામે તે જે આશ્રમ છે તે મોરારી બાપુનો આશ્રમ, જ્યાં હનુમાનજી વિરાજે છે. ચિત્રકૂટ ધામ. તો અંદર કેમેરાની તો મનાઈ છે, પણ જેટલું થાય એટલું હું તમને મોરારી બાપુના દર્શન કરાવીશ, હનુમાનજીના દર્શન કરાવીશ. આ પંખો ફરે ને ત્યાં પાછળ મોરારી બાપુ બેઠેલા છે. બાપુ તલગાજડામાં હોય તે આ હનુમાન દાદાની મૂર્તિ જે છે તેની સામે આ વડલો છે, ત્યાં નીચે હિસકો છે. તે હિસકા ખાય અને હનુમાન દાદાની સામે ધ્યાન કરીને બેસે. તો બાપુને હવે જવાનો સમય થઈ ગયો છે. તો બાપુ હવે તેની 4 વ્હીલમાં બેસી ને હવે જશે. તો આપણે જેટલી બને એટલી કોશિશ કરીએ છીએ કે કેમેરામાં લઈએ. બાપુના જે અંગત હોય એ ફોટા પડે, આપણને સિક્યુરિટી ના પડે. તો બાપુ હવે તેની કારમાં બેસી ગયા છે. તો બાપુ વ્યા જાય પછી કેમેરાની સ્વીટ હોય તો પછી આપણે આશ્રમમાં તમને હું બતાવીશ જે કાંઈ આશ્રમની અંદર છે એ. બાપુની યારે સિક્યુરિટી પણ વહી જાય હું ઘણી ખરી. હવે તો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.
તો અહીંયા હનુમાન દાદાની મૂર્તિ બહુ અદ્ભુત છે, પંચ રત્નથી બનાવેલી છે અને બહુ આલીશાન મોટી છે. ધોલકા દડામાં જય શ્રી રામની સામે પીધી સોડા.